જી તો આજે આરબીઆઈ ગવર્નરે જે પોલિસીમાં ચેન્જીસ કર્યો છે, ગ્રુપ્સ પોલિસી ચેન્જ આપણને જોવા મળ્યો છે. આજની મોનેટરી પોલિસીમાં એક ડબલ ધમાકા કહી શકાય અને એક હેટ્રિક પણ કહી શકાય, કારણ કે આ ત્રીજી વખત ઇન રો આપણને એક પોલિસી કટ જોવા મળ્યો છે ને એ પણ ડબલ, એટલે 25 બેઝિસ પોઈન્ટનો નહીં, જે આપણે આશા રાખીને ચાલી રહ્યા હતા, પણ 50 બેઝિસ પોઈન્ટનો આપણને એક રેટ કટ આજે જોવા મળી રહ્યો છે. હવે જો નજર કરીએ તો આરબીઆઈએ રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટથી કટ કર્યો છે અને હવે 5.5% પર આપણને રેપો રેટ જોવા મળશે, જે 6% પર હતો. પોલિસી સ્ટાન્સમાં પણ એક ચેન્જ કરાયો છે. અકોમોડેટિવ પોલિસીથી હવે ન્યુટ્રલ સ્ટાન્સ કરાવ્યો છે. રીઝન બિંગ કે હવે આગળ જતાં વધુ સ્પેસ નથી, એટલે કે ઇન્ટરેસ્ટ રેટ હવે બહુ લો નહીં થઈ શકે. ન્યુટ્રલ સ્ટાન્સમાં તમારી પાસે ઓપ્શન રહે છે કે જો મેક્રો નંબર્સ જો સપોર્ટ નથી કરતા પોલિસીને, જે રેટ કટને, તો એ લોકો વધારી પણ શકે છે, એટલે કે ન્યુટ્રલ સ્ટાન્સ રાખવામાં આવ્યું છે. પોલિસીનું વલણ એટલે અકોમોડેટિવમાંથી ન્યુટ્રલ તો થયું જ છે, પણ સાથે સાથે અહીંયા જે FY26નું જે જીડીપી અનુમાન રખાયું છે એ પણ અનચેન્જ રાખ્યું છે 6.5% પર. પણ સામે બાજુ જે CPI એટલે કે ઇન્ફ્લેશન નો જે અઝમ્પશન છે એ ઓછું કરાયું છે ને 3.7% પર રહેશે, જે પહેલાં 4% પર આપણને અઝમ્પશન આપવામાં આવ્યું હતું FY26 માટે. સાથે MSF રેટમાં પણ આપણે એક ઘટાડો જોઈ રહ્યા છીએ 6.25%થી અહીંયા તમને 5.75ના લેવલ્સ અહીંયા એ રેટ કાયમ કરવામાં આવ્યો છે. SDF રેટમાં પણ કપાત જોવા મળી છે 5.75%થી 5.25% પર, એટલે કે 5.25% પર. જે બીજો એક બોનસ પોઈન્ટ આ વખતે જોવા મળ્યો છે પોલિસીમાં, એ છે CRR. એમાં 100 બેઝિસ પોઈન્ટનો એક કપાત જોવા મળ્યો છે, એટલે કે 1% આપણને કપાત જોવા મળી રહ્યો છે. અને એના થકી જે બેન્કિંગ સિસ્ટમમાં છે લિક્વિડિટી વધશે, અને એ પણ 2.5 લાખ કરોડથી વધશે, જે આ 4 સ્ટાન્સમાં કરવામાં આવશે સ્ટાર્ટિંગ ફ્રોમ સપ્ટેમ્બર. એટલે અહીંયા પણ એક લિક્વિડિટી આપણને એટ ધ એન્ડ ઓફ ધ 4 સ્ટાન્સ આપણને જોવા મળશે કે 2.5 લાખ કરોડ રૂપિયાનું એક લિક્વિડિટી વધારે વધશે. તો ઓવરઓલ આ જે પોલિસીનું જે મહત્ત્વ રહ્યું છે, શાના માટે? કારણ કે જે MPC જે વધારે ફોકસ રાખ્યું છે ગ્રોથ માટે, ઇકોનોમિક ગ્રોથ માટે, ડિમાન્ડ વધે, ક્રેડિટ ઓફટેક વધે અને લિક્વિડિટી માર્કેટમાં ભરપૂર રહે. તો આની એક પોલિસી જો આપણે કહીએ તો એકદમ પ્રોગ્રેસિવ પોલિસી તરીકે ગણી શકાય.